સુરતના ચકચારી 1500 કરોડથી વધુના સાયબર ફ્રોડ અને બેંક એકાઉન્ટ ભાડે આપવાના કૌભાંડમાં ઉધના એસઆઈટીને મોટી સફળતા મળી છે. છેલ્લા 8 મહિનાથી ધરપકડ ટાળવા માટે દુબઈમાં આશરો લઈ રહેલા મુખ્ય આરોપી દિવ્યેશ જીતેન્દ્ર ચક્રાણીને સુરત એરપોર્ટ પરથી દબોચી લેવામાં આવ્યો છે. આ કૌભાંડમાં આરોપીઓની કામ કરવાની પદ્ધતિ અત્યંત વ્યવસ્થિત અને ગુનાહિત કાવતરાથી ભરેલી હતી. આરોપીઓ આર્થિક રીતે નબળા અથવા સામાન્ય નાગરિકોને રૂપિયાની લાલચ આપી આ લોકો પાસેથી તેમના અસલ પાન કાર્ડ અને આધાર કાર્ડ મેળવી લેવામાં આવતા. દસ્તાવેજોના આધારે ખોટી દુકાનો કે વ્યવસાયના સેટઅપ બતાવીને બેંકોમાં કરંટ એકાઉન્ટ ખોલાવવામાં આવતા. એકવાર બેંક એકાઉન્ટ ખુલી જાય એટલે તેની વેલકમ કિટ, ચેકબુક, ડેબિટ કાર્ડ અને બેંકમાં રજીસ્ટર થયેલું મોબાઈલ સિમ કાર્ડ આરોપીઓ પોતાની પાસે રાખી લેતા હતા. આ એકાઉન્ટના યુઝરનેમ અને પાસવર્ડ બદલીને ખોટા ઇલેક્ટ્રોનિક દસ્તાવેજો ઊભા કરી આ સંપૂર્ણ કિટ્સ સાયબર ફ્રોડ આચરતી આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ ગેંગને ઊંચા કમિશનથી વેચી દેવામાં આવતી હતી. સમગ્ર કૌભાંડનો પર્દાફાશ 21 મે 2025ના રોજ ઉધના વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન થયો. એક શંકાસ્પદ એક્ટિવા ચાલકની પૂછપરછમાં બેંક એકાઉન્ટ્સનો આ મોટો ખેલ સામે આવ્યો હતો. આ નાણાં ઇન્ટરનેશનલ ગેંગ દ્વારા વિવિધ સાયબર ગુનાઓ આચરીને આ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ઉધના પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડની એક ફરિયાદ દાખલ થયેલી હતી. 1550 કરોડનું જે ફ્રોડ થયેલું હતું, જેમાં જે મેઇન આરોપી છે એ જે કિરાત જાદવાણી, એની બહેન છે રુદ્રા જાદવાણી અને બીજું એની સાથે સાથીદાર છે જેનું નામ છે દિવ્યેશ જીતેન્દ્રભાઈ ચક્રાણી, જેની ઉંમર 26 વર્ષ છે. અને કિરાત જાદવાણી જે મેઇન આરોપી છે એ અને આ જે દિવ્યેશ છે એ બંને જણા પહેલાં ટેક્સટાઇલનું પાર્ટનરશિપમાં બિઝનેસ કરતા હતા, જેમાં એને ખોટ ગઈ અને પછી એણે આખી સાયબર ફ્રોડની લાઈન કિરાત જાદવાણી શોધી. એની સાથે ઓલરેડી ટેક્સટાઇલના ધંધામાં પાર્ટનરમાં જે દિવ્યેશ જીતેન્દ્ર ચક્રાણી છે અને એની બહેન વૃંદા જાદવાણી, ત્રણેય જણાએ મળી અને એકાઉન્ટ ખોલાવવા, જે એકાઉન્ટ ખોલાવવા માટે થઈ અને જે વ્યક્તિ પોતાના એકાઉન્ટ્સના ડિટેલ્સ કેવાયસી આપે છે એને કરંટ એકાઉન્ટ ખોલવા માટેની જે આખી પ્રોસિજર છે એમાં તમામ ખાતાધારકોના બેંકના ડોક્યુમેન્ટ્સ લઈ બેંકની સાથે ટાઈઅપ કરી અને કરંટ એકાઉન્ટ ખોલાવવા માટે થઈ અને આખું એક જે સેટઅપ ઊભું કરવાનું હોય છે દુકાનનું, શોપનું, એ આખું ખોટું ઊભું કરવું, જેના કારણે થઈ અને બેંકવાળા સાથે પણ એ લોકોનું ટાઈપ હતું. અને આ ગુના સંદર્ભમાં જેમાં બેંકના જે કર્મચારી છે એ પણ ત્યાં આવે, જેણે બેંકનું ખાતું ખોલાવવાનું છે ધારક પોતે પણ આવે છે અને આ જે આરોપી છે દિવ્યેશ જીતેન્દ્ર ચક્રાણી એ પોતે પણ ત્યાં જાય છે. એટલે બેંક અને ખાતાધારકો વચ્ચે એ પોતે એક ટાઈપની રોલ એને પ્લે કર્યો છે, જેમાં કોઈ જ દુકાન ખોલાવેલી હોય નહીં, પરંતુ એવું ખોટું સેટઅપ દુકાન છે એવું ખોટું સેટઅપ ઊભું કરી અને ખોટા કરંટ એકાઉન્ટ્સ ઊભા કરવામાં અને પૈસા ટ્રાન્સફર કરવામાં એનો મેઇન રોલ છે આ દિવ્યેશ જીતેન્દ્રભાઈ ચક્રાણીનો, જે આ ગુનો દાખલ થયા પછી દુબઈ શહેરમાં ભાગી ગયો હતો. એના વિરુદ્ધમાં લુકઆઉટ નોટિસ જાહેર થયેલી હતી અને ગઈકાલે એ જ્યારે સુરત એરપોર્ટ ઉપર ઉતર્યો ત્યારે લુકઆઉટ નોટિસના આધારે અમે એને એરેસ્ટ કર્યો છે અને આગળની ઇન્વેસ્ટિગેશન અમારું અને પ્રાઇમરી એનું ઇન્ટ્રોગેશન અત્યારે અમારું ચાલી રહ્યું છે. સર, સમગ્ર દેશમાં હમણાં સુધી કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને જે દિવ્યેશ ચક્રાણી છે કઈ રીતે બેંક એકાઉન્ટ છે તે ચાઇનીઝ ગેંગને પ્રોવાઈડ કરતું, કેટલું કમિશન મળવાનું? ટોટલી અત્યાર સુધી જે અમારું આ 1550 કરોડનું જે સાયબર ફ્રોડની ફરિયાદ દાખલ થયેલી છે ઉધના પોલીસ સ્ટેશનમાં, એમાં 29 જેટલા આરોપી અમે અરેસ્ટ કરેલા છે. આ 30મો આરોપી છે જેને અમે લુકઆઉટ નોટિસના આધારે અટક કરેલો છે. મેઇન આનું જે કામ હતું કે કરંટ બેંક એકાઉન્ટ ખોલવા માટે થઈ અને જે ખાતાધારક છે એ અને બેંકના કર્મચારી વચ્ચે ટાઈપ કરાવી અને 20-25% જેટલું જે ફ્રોડ થાય એમાં જે પર્સન્ટેજ મળે એ પોતે લેતો હતો. અત્યાર સુધીમાં એણે મોર દેન 200 ઉપરના જેટલા પણ ખાતાધારકો છે એમનો કોન્ટેક્ટ કરાવી અને આ રીતના કરંટ એકાઉન્ટ્સ ખોલાવેલા હતા.